તમે સોગઠાબાજી રમ્યા હશે એને ખબર હશે, ફૂલના સોગઠા હોય ને એ પછી ફૂલ ન છોડે. દાણા લઈને ફૂલ ઉપર બેસી ગયું હોય સોગઠું, પછી ફૂલ છોડે નહીં. નહીતર આમ એ બીજાને મારે, પોતે ફૂલ ન છોડે. એમ પરમાત્માએ ફૂલ આપ્યા હોય ને તો આમ બેસી ન રહેવું, બીજાના કુંકરા મારવાના જ કામ ન કરવા. રામ ભગતે સોગઠાબાજીની બહુ સરસ કવિતા લખી. તમે કહેતા હો તો ટૂંકમાં કહી દઉં, પણ હું બેસીશ તો આજ આમ જ. સ્વામીજી બરાબર ને? આ મહાત્માઓનો આશીર્વાદ મળે એટલે બસ. કાંઈક વગાડો ને છોકરા. ના યાર, તમે રોજ કેટલું કેટલું વગાડો. નથી વગાડવું, ઠીક લ્યો, કઈ નહીં. ટૂંકમાં કહીશું, આજ રામ જન્મ સુધી કથા લઈ જવાય છે. આ તો વાત આવી હતી. રામ ભગતની કવિતા છે અને ચોપાટની રમત કાઠિયાવાડીઓ તો બહુ રમ્યા છે. સોગઠાબાજીની તો આપણે બહુ જ ખેલી હોય છે. એમાં એણે તત્વજ્ઞાન કાઢ્યું, એમાં એમણે સુંદર મજાનો સાર ઉભો કર્યો. એનું આ ગીત ટૂંકમાં. કે તારી પળ પળ એળે જાય છે રે, તારી પલ પલ જાય છે રે, તારી પળ પળ એળે જાય છે રે, તારી પલ પલ જાય છે રે. એવો સોગઠાબાજી સમજાવે સાર, તને એવો સોગઠાબાજી સમજાવે સાર, તને એવો સોગઠાબાજી સમજાવે સાર. મારી વિનંતી કરી અત્યારે અહીંયા આપણે રમવાની તો નથી, પણ ગાવાની જરૂર છે. તમે ગાશો મારી પાછળ તો વધારે સારું. તને સૌરાષ્ટ્ર તો ગાતું પડ છે. તો તારી પળ પળ એળે જાય છે રે, તારી પળ પળ જાય છે રે. એવો સોગઠાબાજી સમજાવે સાર, તને એવો સોગઠાબાજી સમજાવે. એજી તારી મૂડી મફત વેડફાય છે રે, તારી મૂડી મફત વેડફાય છે રે. એવો સોગઠાબાજી સમજાવે સાર, એવો સોગઠાબાજી સમજાવે સાર. તને એવો સોગઠાબાજી સમજાવે સાર. રામ ભગતનું આ એક ભક્તિ ગીત, એમાં આ એક મને તમને આપણે રમ્યા હોઈએ છીએ એટલે એમાંથી પ્રેરણા આપતું એમનું આ સંશોધન મેં એમને મોઢેથી જ સાંભળ્યું. આખી કવિતા મને યાદ નથી, પણ જેટલા અંશો યાદ છે એમાં હું તમારી સાથે વાતો કરું. હવે ચોપાટની રમત તો બધા તમે રમ્યા હો, લગભગ રમ્યા છો ને? હવે ચોપાટની રમત જે આપણા ગામડામાં રમાય, એમાં એ કપડાની બનેલી હોય, એમાં ચાર બાજુ પેલા જેને આપણે પત કહીએ, પટ કહીએ, ચાર, બરાબર? વચ્ચે ચોરસ પેલું ખાનું હોય જ્યાં સોગઠું પાકી જાય. ખ્યાલ આવી ગયો ને તમને? પાર્ટી પેન લાવતો.
મારું ચિત્રકળા બહુ સારી નથી, પણ જેવું ચિત્રું એવું સેવા મારી માની લેજો. પેલા હું ચિત્રીને જોઈ લઉં બરાબર થયું તો, નહીં ભૂસીને મૂકી દઈશ પાટી. તમે રાહ જોજો, બરાબર છે? એવા ડાયા થઈને સાંભળે છે. આ ચાર પત, આ વચ્ચેનું ખાનું, બરાબર? અહીંયા પેલું સોગઠું પાકી જાય ત્યારે અહીંયા આવે. હવે તમે જુઓ, આ એક એક પતમાં 8-8ની 3 લાઈન હોય. આઠ ખાના હોય, બરાબર ને એકમાં. હવે આ બધામાં હું નથી કરતો, તમારે ચારેયના ગણી લેવા, કારણ કે આપણી પાસે બહુ ટાઈમ નથી. હવે એમાં ચોકડીવાળા ખાના હોય, એક ચોકડીવાળું ફૂલવાળું ખાનું, બીજું અંદર હોય, ત્રીજું બહાર હોય. એક એક પતમાં 3-3 ફૂલવાળા ખાના હોય, બરાબર? પછી આ 4 સોગઠા અહીંયા પડ્યા છે, 4 સોગઠા અહીંયા પડ્યા છે, અડદિયા જેવા સોગઠા અહીંયા છે. આ બધા સોગઠા છે, ગમે ત્યાં મૂક્યા છે, બરાબર છે? આમાં બધે જ ખાના છે. તમે જુઓ, આ બધા જ, અને તમે માની લેજો, માની લેજો, માની લેજો. આ બધું તમે માની લેજો, માની લેજો, માની લેજો. માનવું હોય તો માનજો, ન માનો તો કંઈ નહીં. આ બધું થઈ ગયું, બરાબર? ચાલો, આ એની રૂપરેખા છે. હવે કવિ વર્ણન કરે છે કે આ જે 4 ચોપાટના છે, પહેલા છે, એ શું છે, એનું તત્વજ્ઞાન એણે ઊભું કર્યું. ચારે બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ છે. ચારે બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ. આ સતયુગ, આ ત્રેતા, આ દ્વાપર, આ કલયુગ, અને આ વચ્ચે હરિધામ, પરમાત્માનું ધામ, મોક્ષ. ચારે બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ છે. ચારે બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ છે. જીવાત્માની પ્રભુ પાસે પહોંચવાની હામ છે. છતાં માર્ગમાં બહુ અટવાય છે રે. છતાં માર્ગમાં બહુ અટવાય છે રે. એવો સુગઠાબાજ સમજાવે સાર તને. એવો સુગઠાબાજ સમજાવે. એટલે આ 4 યુગ છે. આ 4-4 16 સોગઠા છે,
આ જગતની ચાર યુગી ચોપાટમાં આ સોગઠાઓની રમત હોય છે. સોગઠાઓ એટલે આપણે બધા જીવ, આપણે બધા સોગઠા છીએ. જીવ માત્ર આ જગતની ચોપાટના સોગઠા છે એમ માની લેવાનું. હવે આપણે જાણીએ છીએ કે ચાર સોગઠા કાળા હોય છે, ચાર લીલા હોય છે, ચાર પીળા હોય છે અને ચાર લાલ હોય છે. હવે લાલ જે સોગઠા હોય છે એની ઉપરના ટપકા પાછા કાળા હોય છે. લીલા હોય એની ઉપરના કદાચ પીળા હોય છે કે કાળાના ઉપરના પીળા હોય છે. એ બધી અગમ વાતું છે, જવા દો, ભૂલાઈ જશે. એટલે આ સોગઠા છે એ આપણે બધા, સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ, આ બધું. હવે આ સોગઠાને આ ચારેય યુગમાં ફરતા ફરતા હરિધામમાં એને મોક્ષ માટે જવું છે. એટલે આ સોગઠાઓ રમતમાં ઉતરે, આ જીવ બધા રમતમાં ઉતરે. 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરે. હવે તમે ચોપાટના 8 ખાના ગણો તો એક પદમાં 8 તેરી 24 ખાના હોય. એવા ચારેયના 24 ખાના ગણો તો 96 થાય. આપણે ત્યાં 96 યોની નથી, 84 યોની છે. અહીંયા વાંધો પડે છે અને વાંધો આપણે કાઢવો જોઈએ. જ્યાં સુધી વાંધો હોય ત્યાં સુધી આગળ ચલાય નહીં. આપણે પહેલો વાંધો પૂરો કરવો પડશે. બરાબર છે? તો આ 24 ખાના એનો સરવાળો 96 થાય, 84 થાય તો જ આધ્યાત્મિક વાત ટકે. પણ રામ ભગતને સાંભળીએ. 24 ખાનાઓ એમાં દેખાય છે. 24 ખાનાઓ એમાં દેખાય છે. 24 ખાનાઓ એમાં દેખાય છે. 24 ખાનાઓ એમાં દેખાય અને ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. ચોકડીના 12 બાદ એમાંથી થાય. ચારેય પતના 24 ખાનાઓ કુલ 96 થાય. પણ એક પતની અંદર 2 સાઈડમાં એક ફૂલ હોય ને એક અંદર ફૂલ હોય. એ ચોકડીવાળા 3 જે ખાના એક પતમાં, પછી બીજાના, ત્રીજા, એ 12 ચોકડીવાળા છે એ જુદા પડે છે. એટલે કવિ કહે 24 ચોકું 96, 96માંથી તમારે 12 એ ચોકડીવાળા છે ને બાદ કરો અને 96માંથી 12 નીકળી જાય એટલે જે બચે એ 24 જ રહે છે. એ તો 84 કહેવાય છે રે. એ તો લક્ષ 84 કહેવાય છે રે. એવો સોગઠાબાજી સમજાવ તને, એવો સોગઠાબાજી. એ ફૂલવાળા 12 ખાના કાઢી નાખીએ એટલે 24માંથી 12 જાય એટલે 96, 96માંથી 12 જાય એટલે 84 રહે. એ 84 લાખ યોની સોગઠા આપણે બધા. દાણા પડે એમ આપણી ગતિ થાય. કોડિયું છે એ કર્મનો પ્રતીક છે. જેવા દાણા જેવા કર્મ એવી આપણી આ જગતના ચોપાટમાં આપણી એન્ટ્રી. આમ ધીરે ધીરે આપણે આમ થાય. પછી માણસો ચોપાટ રમવા માટે. હવે એમાં ઘણા સોગઠા ફૂલ ઉપર બેસી જાય ને રમ્યા હોય અને બધાને ખબર છે ફૂલનું સોગઠાને કોઈ મારી ન શકે, એ બીજાને મારે. કવિએ કલ્પના કરી
ચોકડી બતાવતું એ વૈભવનું સ્થાન છે. ચોકડી બતાવતું એ વૈભવનું સ્થાન અને ગરીબોના દુઃખ કેરું એને ના ભાન છે. ગરીબોના દુઃખ તેરું એને ન ભાન છે. કે તો ફોગટમાં બેઠો ફૂલાય છે રે. એ તો ભોગમાં બેઠો ફૂલાય છે રે. વો સુગઠા બાજી સમજાવે સાર તને એવો. સાબાજ સમજાવે. ફૂલ ઉપર બેઠેલું સોગઠું મરે નહીં, બીજાને મારે. એને કવિએ કહ્યું છે એ વૈભવનું સ્થાન છે, સત્તાનું સ્થાન છે, પ્રતિષ્ઠાનું સ્થાન છે, અથવા તો કોઈ ધર્મની ગાદીનું સ્થાન છે. એને એમ જ લાગે કે અમે ફૂલ ઉપર બેઠા, અમને કોણ કહેનારું, અમે ધારીએ એને આમ ત્યાં આમ કરી મૂકીએ, ઉડાડી મૂકીએ, બાકી અમને કોઈ કાંઈ ન કરી શકે. આ બધા વૈભવના સ્થાન છે. ફૂલ મૂકે જ નહીં, બીજાના કેટલાયના તોડ ઘરે કાઢે, પણ ફૂલ ન મૂકે. પણ પછી મોડી રાત થાય અને ફૂલવાળા ખાનાને એમ થાય કે હવે પાકી જઈએ. ઉંમર થાય ને પછી એમ થાય કે હવે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, હવે પાકી જઈએ. એ પછી ફૂલવાળા સોગઠા પાકવા જાય ત્યારે એ તમને ખબર છે એ વચ્ચેની લાઈનમાં પાકવા જતું સોગઠું આમ અવળું ચાલે. ઓલા બધા આમ સીધા ચાલતા હોય, આ છે ને આમ હૂતું હૂતું હાલે. એનું માથું ભગવાન તરફ હોય ને, પગ નીચે આમ, એ સોગઠું આપણે આડું કરી દઈએ છીએ, બરાબર છે ને. એનો અર્થ શું કે અત્યાર સુધી ફૂલ પકડી રાખ્યા, સત્તા પકડી રાખી, પીઠો પકડી રાખી, બીજાને કાંઈ ગણ્યા નહીં, એવા સોગઠા જ્યારે પાકવા જાય, પ્રભુની પાસે જાય, ત્યારે કવિએ સરસ પંક્તિ લખી કે પાપ એનું ઢાંકવા એ માથું નમાવતો, પાપ એનું ઢાંકવા એ માથું નમાવતો. એ પોતાનું પાપ ઢાંકવા માટે બીજાને હતાણોતા કર્યા, કેટલાયના તોડ ઘરે કાઢ્યા, કોઈને ચોપાટમાં બેહવા ન દીધા, ફૂલ પકડી રાખ્યા, અને અંતે પાકવા જાય. પછી આમ સૂતો સૂતો જાય જગતને દેખાડવા માટે, હરિને દ્વારે જાય, જ્યારે બહુ જાણે હાવ ગળી ગયો હોય એવો આમ થતો થતો થતો. પણ લગભગ જે રમ્યા હશે એને ખબર છે, બીજાના તોડ ઘરે કાઢ્યા હોય, ફૂલ બહુ છોડ્યા ન હોય, એવા મોટી ઉંમરે સોગઠા પાકવા જાય છે ત્યારે એ લગભગ લબમાં પડે છે. માં પડવું એટલે અહીંયા આવવું, અહીંયા આવવું. હવે પછી એક જ પગડું આવે ને તો પાકી જવાય, અહીંથી અહીં આવી જાય. એક જ પગડું, એક 25 પડે, એક 10 પડે, એક જ પકડે, પણ પછી પગડા આવતા બંધ થઈ જાય. સમજી લેજો, પગડાના પીરિયડો હોય છે, એના ટાણા હોય છે. અમુક સમય સુધી પગડા આવે છે, પછી પગડા એટલે વીજળીને ચમકારે મોતી પરોવી લેવું, નહીતર પગડા પાછા ક્યાં. તમે જોજો અહીંયા લબમાં સોગઠું પડે ને પછી ઓઈલો આમ કાછલી તોડી નાખે, ગોઠણ ભર થઈ થઈને દાણા નાખે, તો એક પગડું જ ને, નહીતર એક 10 કે 25 આવે એટલે પાકી જાય, પણ પછી ના આવે સાહેબ. નહીતર કુંકરા ધાર્યું કામ કરતા હોય પણ પછી ન આવે. અને સોગઠાબાજી હું રમ્યો છું, રમતા જોયા છે. આમ લબમાં કુંકરું પડે ને પાકે નહીં, ને પછી એવા ખીજાય ને તે આમ કાછલી ઉપર કોડગી ઉપર ખીજાય ને, એના ઉપર કાંઈ ન હાલે, બાજુમાં ઊભો હોય ને એને કે તું બેહી જા ને, આ બૂંદ ઊભી છે, બૂંદ, એને બૂંદ કહે. આ તું ઊભો ને એમાં દાણા, પણ એને તારું હું બગડ, તું પણ
તું તારા દાણા, તારા કર્મો, અને એવા સ્થાનમાં એ શોધતું જાય છે કે ન વૈકુંઠનો રહે ન સંસારનો રહે. પછી પાછું બહાર નીકળાતું નથી, આમ પાકવા જવાતું નથી. હવે કરવું શું? પણ ઘણા લોકો વહેલા રમીને પાકી ગયા હોય, એમાંથી વળી મોજ આવે ત્યારે એને એમ થાય કે હાલો ગાંડું કરીએ. ઘણા લોકો પાકી જાય પછી હુઈ જાય, હાલો હવે બસ રમવું નથી. પણ ઘણા મરજીવા હોય પાકી જાય ને પછી પાછા નીકળે. ચાલો જગતમાં જેણે ફૂલ પકડ્યા છે ને એને બોધ આપીએ, અને ઘણા કુંકડા લબમાં પીડ્યા છે ને એનો ઉદ્ધાર કરી નાખીએ. એટલે કવિએ બહુ સુંદર શબ્દ વાપર્યો છે કે પ્રભુ કેરા ધામ માંથી સંત પ્રગટ થાય છે. ગાઈએ પ્રભુ કેરા ધામ માંથી સંત પ્રગટ થાય છે. પ્રભુ કેરા ધામ માંથી સંત પ્રગટ થાય. પછી પ્રભુ કેરા ધામ માંથી સંત પ્રગટ થાય છે. પ્રભુ કેરા ધામ માંથી સંત પ્રગટ થાય છે. પણ આ દુનિયાની દૃષ્ટિમાં ગાંડું ગણાય છે. દુનિયાની દ્રષ્ટિમાં ગાંડું ગણાય છે. દુનિયાની દૃષ્ટિમાં ગાંડું ગણાય છે. દુનિયાની દ્રષ્ટિમાં ગાંડું ગણાય છે. પરમાત્માના ધામમાંથી કોઈ ભગત ભૂમિ ભૂ સુર સુરભી સુર હિત લાગી કૃપાલ કોઈ ભગવાનનો આ મોક્ષ પામી ગયો પાકી ગયો એવો પાછો એકાદો સંત, એકાદો નરસિંહ, કોઈ કબીર, કોઈ મીરા, કોઈ તુલસી પછી ભગવાનના ધામમાંથી નીકળે. અને એનું પહેલું કામ જે ફસાણા હતા, નહોતા સંસારના, નહોતા વૈકુંઠના, એ પાકેલું સોગઠું બહાર નીકળે એટલે પહેલો લબબાળાને જ મારે, એના રૂપટાન કાઢી નાખે. અને આપણને બધાને ખબર છે એને આપણે ગાંડું કહીએ છીએ. અને જેટલા જેટલા સંત પૈગંબરો આવ્યા છે એને દુનિયાએ ગાંડા જ કીધા છે. આ ગાંડા છે, આ પાગલ છે, આનું ફરી ગયું છે, એ બધા જ ગાંડા જ કહેવાય. અને વાતે સાચી, એની રીતે પાછી એવી હોય ગાંડા જ હોય. કારણ કે બીજા સોગઠાઓ આમ હાલે સીધા, અને આ ગાંડું કરે ને એ ઊંધું હાલે, એ ઊંધું પડે. એટલે આ પગ ઊંચો કરીને કથા કરવી આ ગાંડાનું પ્રમાણ છે. બધાથી ઊંધું કરવું ગાંડું. પણ મારે કહેવું છે એટલું કે સંત આવે છે, દુનિયા એને ગાંડા કહે, પાગલ કહે, બુદ્ધિહીન કહે, જે કહે તે, પણ એ ઊંધા ચાલે. એની ચાલ અવળી હોય છે. નાવ મેં નદિયા ડૂબી જાય એવી વાતો એ કરતા હોય છે, ઉલટી ચાલ. પણ મોટા મોટું કામ એ કરે છે કે અત્યાર સુધી ફૂલવાળા સોગઠાને કોઈ મારી શકતું નહોતું. ગાંડું છે એ ફૂલવાળા નહીં મારતું. જે વૈભવ, સત્તા, અહંકાર, પદ, પ્રતિષ્ઠામાં ડોલતા હોય એની પરવા કર્યા વગર એને ઈ મારતું જાય. જેને તોડ ન મળ્યા હોય એને નવા તોડ કરાવે. અને આખી આ 84માં ફરી અને પાછો એ સંત પોતાના ધામમાં વિલીન થઈ જતો હોય છે. એવો સોગઠાબાજી સમજાવે. આવું રામ ભગતનું એક કાવ્ય મેં એમની જ પાસેથી સાંભળેલું, થોડુંક યાદ રહી ગયેલું. એટલે અહીંયા માંગણી પણ બહુ હતી, એટલે મેં યથામતી શ્રાવ્ય દર્શન કરાવ્યું તમને, અને તમે એને સમજ્યા હશો. એટલે પાટી હવે હું મૂકી દઉં છું.